હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, ધોરણ 10નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, એના જે થિયરિકલ વિડીયોઝ છે અને ઉદાહરણ 1 અને 2 અને ઉદાહરણ 2ના આપણે 2 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 2 એના ત્રીજો અને ચોથો પ્રશ્ન સોલ્વ કરવાનો છે. સ્ટુડન્ટ્સ, જો તમે આની પહેલાંના વિડીયોઝ ન જોયા હોય તો હું રિક્વેસ્ટ કરું છું કે જે થિયરિકલ કન્સેપ્ટ છે અને ઉદાહરણ પહેલું અને બીજુંના જે 2 ક્વેશ્ચન્સ છે એના વિડીયો આપણે પ્લેલિસ્ટમાં બનાવેલા છે. પ્લેલિસ્ટ સ્પેશિયલી લખેલું છે, તો એ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. એ વિડીયોઝ જોયા પછી તમારે આ વિડીયો જોવાનો છે. તો સ્ટુડન્ટ્સ, આપણે ઉદાહરણ 2ના પહેલા અને બીજા પ્રશ્ન પૂરા કર્યા. હવે પ્રશ્ન નંબર 3 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર છે 46. તો ઉદાહરણ નંબર 2 એનો ત્રીજો પ્રશ્ન શું કહે છે? -2, 2, -2, 2, -2. હવે આપણે શું જોવાનું છે કે આ જે શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. તો સમાંતર શ્રેણી ખબર ક્યારે પડે? તો જ્યારે પદોનો તફાવત કેવો હોય? સમાન. સમાન તફાવત હોય ત્યારે એ શ્રેણી કેવી કહેવાય? સમાંતર શ્રેણી. તો સ્ટુડન્ટ, સમાંતર શ્રેણીની તપાસ કરવા માટે આપણે સૌથી પહેલા જરૂર શેની પડે? તો પ્રથમ પદ. હવે પ્રથમ પદ એને આપણે a તરીકે દર્શાવી શકીએ. તો પ્રથમ પદ શું છે? -2. હા, પ્રથમ પદ શું છે? -2. હવે આપણે તફાવત શોધવા માટે શું લખશું? સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને કઈ રીતે દર્શાવાય? d તરીકે. અને તફાવત કઈ રીતે મેળવવાનો? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી, તો a2 - a1. તો બીજું પદ કયું છે? બીજું પદ કયું છે? જુઓ તો 2 છે. હા, પછી માઇનસની નિશાની અને પહેલું પદ જુઓ તો -2. તો હવે આનો ઉકેલ લાવો તો શું આવે? 2 ઓછે ઓછે +2 અને 2 ને 2 કેટલા થાય? 4. તો બીજા અને પહેલા પદનો તફાવત શું આવે છે? 4 આવે છે. નેક્સ્ટ, મેં ગઈકાલે એટલે કે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે તફાવત જ્યારે શોધવો હોય તો હરખ ઘેલા થવાનું નથી. ઘણા તો શું કહેશે, સર 4 આવ્યો એટલે સમાંતર શ્રેણી છે, જીકમજીક જવા દે. આપણે જીકમજીક જવા દેવાનું નથી, આપણે પૂરા માર્ક્સ લાવવાના છે. અને આ ચેપ્ટર બહુ ઇઝી છે. જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા ગણશું તો ખબર પડશે કે આ રોકડા માર્ક આવે એવું ચેપ્ટર છે. તો તફાવત બીજા અને પહેલા પદનો શોધો. હવે આપણે શું કરવાનું છે? સામાન્ય તફાવત ત્રીજા અને બીજા પદનો ચકાસવાનો છે. ત્રીજું પદ શું છે? -2, માઇનસની નિશાની અને 2. સ્ટુડન્ટ્સ, તમને એટલો ખ્યાલ હશે કે અહીંયા કંઈ ન હોય તો એ શું સમજવાનું? પ્લસ સમજવાનું. હા, તો -2 ઓછે વત્તે -2. તો માઇનસ માઇનસ શું થશે? બોલો તો. માઇનસ માઇનસ પ્લસ. અને નિશાની કોની? માઇનસની. તો જુઓ, હવે જુઓ તો અહીંયા તફાવત શું છે? 4. અહીંયા તફાવત શું છે? -4. તો શું તફાવત સમાન છે? બોલો તો. તફાવત સમાન છે? ના, કારણ કે એક તફાવત તમને ધન સ્વરૂપે આપેલો છે અને એક તફાવત તમને ઋણ સ્વરૂપે. અને મેં આના વિડીયોમાં પણ પહેલાના વિડીયોમાં કીધું હતું કે જે તફાવત છે એ ધન, ઋણ કે શૂન્ય સ્વરૂપે હોઈ શકે છે. તો હવે આપણે જોઈ લીધું કે ભાઈ તફાવત છે એ સમાન નથી. તો કઈ લાઈન લખવાની? આપેલ પદોનો તફાવત સરખો ન હોવાથી, જો આ સરખોની જગ્યાએ સમાન પણ લખી શકો છો. સરખો ન હોવાથી આ શ્રેણી સમાંતર, ચલો સમાંતર થશે કે નહીં થાય?
નહીં થાય તો સમાંતર નથી. બરાબર. તો કેમ? તો આની પહેલાનો જે પહેલો તફાવત હતો એ +4 હતો, બીજો તફાવત છે એ -4 હતો, તો એક તફાવત ધન હતો ને એક તફાવત ઋણ હતો. તો તફાવત કેવા છે? સમાન નથી. એટલે આ જે શ્રેણી છે સમાંતર કહેવાય નહીં. તો હવે ઉદાહરણ 2 એનો ચોથો પ્રશ્ન જોઈએ. તો સ્ટુડન્ટ્સ ચોથો પ્રશ્ન શું છે? 1 1 1 2 2 2 3 3 3. તો હવે આપણે આગળના પદ શોધવાના છે. સ્ટુડન્ટ્સ એક નજરે જુઓ, તમને શું લાગે કે તફાવત કેવો છે? ખબર પડશે કે નહીં પડે? જુઓ તો 1 1 1 2 2 2 3 3 3. આ તો કોઈ એક અંક છે એ 3 વખત રિપીટ થાય છે ને, હા કે ના? પણ આપણે એનું સોલ્યુશન લાવીએ તો હવે તમારે બોલવાનું છે કે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં. સૌથી પહેલું પદ કયું લખવાનું છે? પ્રથમ પદ a બરાબર, ચલો પહેલું પદ કયું છે? 1. હા. હવે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતને કઈ રીતે દર્શાવાય? d. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો a2 - a1. ચલો બીજું પદ કયું છે? 1. પહેલું પદ કયું છે? 1. તો 1 માંથી 1 જાય તો શું વધશે? 0. તો જો નિયમ યાદ કરો, તફાવત છે એ ધન સ્વરૂપે, ઋણ સ્વરૂપે કે શૂન્ય સ્વરૂપે હોઈ શકે છે. આની પહેલાનો દાખલો જો, તેમાં ધન એક જે તફાવત છે એ ધન હતો, બીજો તફાવત છે એ ઋણ હતો, હવેનો તફાવત કયો આવ્યો? 0. હજી કયો વિરાજ સરે શું કીધું હતું? સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે હરખ ઘેલા થવાનું નથી. હજી જુઓ d. ચલો ત્રીજું પદ કયું છે? ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ જુઓ તો 1, એમાંથી બીજું પદ 1 બાદ કરો તો શું આવશે? 0. તો હા જમાવટ પડી ગઈ. અહીંયા 0, અહીંયા 0. તો હવે શું થશે? સર સમાંતર શ્રેણી છે, પણ મારા વાલા થોડી એવી બ્રેક મારો. અહીંયા હજી એક વખત તફાવત શોધો તો એ જો ત્રીજું પદ આવી ગયું, ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ શું છે? 2. ત્રીજું પદ શું છે? 1. તો 2 માંથી 1 બાદ કરો તો 1. તો અહીંયા તમારી જોડે શું છે? સ્કીમ થઈ ગઈ છે વ્યવસ્થિત, કે અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 1. હા, તો સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? હવે અહીંયા જો 0 0 છે, આ તફાવત કેવો છે? 0. અહીંયા તફાવત કેવો છે? 1. તો શ્રેણીનો જે સમાન સરખો તફાવત હોવો જોઈએ એ છે નહીં. તો આ જે શ્રેણી છે એ સમાંતર કહેવાય નહીં. તો સ્ટુડન્ટ્સ હવે તમારે કઈ લાઈન લખવાની છે? આ લાઈન લખવી જરૂરી છે. શું લખવાનું? આપેલ પદોનો તફાવત સરખો અથવા તો સમાન લખો તો પણ ચાલે. આપેલ પદોનો તફાવત સમાન ન હોવાથી આ શ્રેણી સમાંતર થશે નહીં. આટલું ક્લિયર થયું? તો હવે જો ઘણા સ્ટુડન્ટ્સ કે સર આ તમે આગળના પદમાં આગળની જે કોઈ પણ શ્રેણી જોઈ એમાં પહેલું અને બીજું, તો અહીંયા કેમ ત્રીજું? 3 વખત તમે તફાવત શોધો. તો સ્ટુડન્ટ્સ જુઓ તો અહીંયા 1 1 1 2 2 2 3 3 3. અહીંયા જે અંક આપેલા છે એનું રિપીટ કેટલા વખત થાય છે? 3 વખત. એટલે આટલાનો તફાવત કરો તો 0 જ આવવાનો છે. પણ ચોથામાંથી ત્રીજું પદ કાઢો તો 1 તફાવત આવશે. તો કહેવાનો મતલબ શું છે? જ્યારે અંક છે એ વધારે વખત રિપીટ થતા હોય ને તો ત્યારે 2 નહીં, 2 કે તેથી વધુ વખત આપણે જોઈ લેવું કે સામાન્ય તફાવત શું આવે છે. તો સ્ટુડન્ટ્સ આ જે દાખલો છે એ આવી રીતે ગણાશે. અને લાઈન તમારે શું લખવાની છે? લખજો, જોડે જોડે જો લખતા હોય તો આપેલ પદોનો તફાવત સમાન ન હોવાથી આ શ્રેણી સમાંતર નથી. આટલું ક્લિયર? જો ક્લિયર થયું હોય તો હવે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા. તો સ્ટુડન્ટ્સ સ્વાધ્યાય 5.1 એના
પહેલો પ્રશ્ન. હવે જો પહેલો પ્રશ્ન શું છે, આપણને 4 અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે અને એ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એની તપાસ આપણે કરવાની છે. તો પહેલો જે દાખલો છે શું છે, ટેક્સીનો ભાડાવાળો. એટલે કે ટેક્સીનું ભાડું, માની લો કે કોઈ એક મુસાફર છે, એ મુસાફર એમ કે ભાઈ મારે 1 કિલોમીટર જવું છે. શું 1 કિલોમીટર જવું છે? અહીંયાથી માની લો કે બસ સ્ટેન્ડે ઉતરો. આ છે ને બસ સ્ટેન્ડ છે. શું છે? બસ સ્ટેન્ડ. હવે બસ સ્ટેન્ડથી એને એના ઘર તરફ જવું છે, બરાબર. અને એ ઘરનું ડિસ્ટન્સ, અંતર કેટલું છે? 1 કિલોમીટર. હવે જો બસ સ્ટેન્ડથી એના ઘરે જવું હોય ને 1 કિલોમીટર, તો 1 કિલોમીટરનો ભાવ શું થશે? અહીંયા જો લખેલું છે, પ્રથમ કિલોમીટર છે એનું ભાડું શું છે? 15 રૂપિયા. પણ હવે એમ કે મારે એનું ઘર જો 1ની જગ્યાએ 3 કિલોમીટર હોય તો હવે ભાડું શું થશે? તો અહીં લખેલું છે, આપણને સૂચના આપી છે કે પ્રથમ કિલોમીટર માટે 15, પછીના વધારાના કિલોમીટર માટે 8 રૂપિયા થશે. તો હવે અહીંયા 3 કિલોમીટર એનું ઘર હોય તો કેટલા રૂપિયા થાય? તો એ આપણે સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી એની આપણે ચકાસણી કરવાની છે. તો સ્ટુડન્ટ્સ, રકમ તમે સમજ્યા? શું કે માની લો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા હોય અને પછીના વધારાના કિલોમીટર, હવે જેમ કિલોમીટર વધશે તો કેટલા રૂપિયા વધશે? 8 રૂપિયા વધશે. તો અહીંયા માની લો કે 1 કિલોમીટર હોય તો શું? 15 રૂપિયા. પણ હવે 3 કિલોમીટર છે તો એનું ભાડું શું થશે? તો આપણે સમાંતર શ્રેણી આ પરિસ્થિતિમાં બને છે કે નથી બનતી એ આપણે તપાસ કરવાની છે. સ્ટુડન્ટ્સ, જે આપણે પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિ પ્રમાણે આપણને શું એક શ્રેણી આપેલી છે? નથી આપીને. ઉદાહરણ નંબર 2 જો તો એના જે આપણને 4 દાખલા આપેલા હતા તો એમાં શ્રેણી આપેલી હતી અને જોવાનું હતું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અહીંયા જે પરિસ્થિતિ આપેલી છે એમાં આપણને શ્રેણી આપેલી નથી. તો શ્રેણી આપણે સૌથી પહેલાં તો શું કરવી પડશે? બનાવવી પડશે. તો જો કઈ રીતે શ્રેણી બનશે, તમને ખબર છે એમાં કહેલું છે કે પ્રથમ કિલોમીટર, આ પ્રથમ કિલોમીટર છે એના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. હવે વધારાનું કિલોમીટર, માની લો કે બીજું કિલોમીટર આવે અને હા, પ્રથમ કિલોમીટર છે, પ્રથમ એટલે આપણે એ બરાબર 15 કહી શકીએ કે ન કહી શકીએ? હા કે પ્રથમ પદ હોય તો આ પ્રથમ કિલોમીટર એટલે એકચ્યુઅલી તો પહેલું પદ જ થયું ને. તો પહેલું પદ શું થયું? 15. હવે માની લો કે બીજું કિલોમીટર હોય, એનું ઘર છે એ 1 કિલોમીટર નથી. કેટલા કિલોમીટર છે? 2 કિલોમીટર. તો શું થશે? જે 15 રૂપિયા હતા એમાં 8 રૂપિયા ઉમેરાશે. તો આપણું જે બીજું પદ છે, બીજું પદ એટલે A2, એ શું બનશે? 15 ને 8 23 બનશે કે નહીં બને? હા. તો હવે ત્રીજું પદ અથવા તો ત્રીજું કિલોમીટર. તો કઈ રીતે? 15 રૂપિયા તો ફિક્સ છે જ. હવે કઈ રીતે? 1 કિલોમીટર વધે તો 8, બીજું કિલોમીટર વધે તો બીજા 8. તો 2 કિલોમીટરના 16 રૂપિયા થાય કે ન થાય? હા. તો 15 ને 16 શું થયું? 31 થયું. રેડી? હવે માની લો ચોથું કિલોમીટર હોય. કેટલા? ચોથું કિલોમીટર. તો પહેલા કિલોમીટરના 15 રૂપિયા તો ફિક્સ જ છે. હવે 4 કિલોમીટર છે એટલે કેટલા વધ્યા? 3 વધ્યા. તો 8 8 8 એટલે કે કેટલા? 8 રૂપિયા છે, 3 વખત વધ્યા. તો 8 તરી 24. તો 15 ને 24, 4 ને 5, 9 ને 2 ને 1, 3. તો 39. તો અહીંયા આપણી શ્રેણી જે છે, જો 4 પદ થયા ને, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ. તો શ્રેણી શું બને છે? 15. હવે એમાં 8 ઉમેરો તો 23, 31 અને 39. આ આપણી શ્રેણી બને. તો હવે જોવાનું છે કે આ જે શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. તો કઈ રીતે ખબર પડશે? પહેલું પદ તો જો A બરાબર શું છે? 15.
હા, હવે સામાન્ય તફાવત d બરાબર શું થાય? a2 માઇનસ a1. તો બીજું પદ શું છે? 23. પહેલું પદ શું છે? 15. તો 23 માંથી 15 કાઢો તો 8. હા, હવે વળી પાછું હરખ ગેલા થવાનું નથી. તો ફરીથી જુઓ તો ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ શું છે? 31. બીજું પદ શું છે? 23. તો 31 માંથી 23 કાઢો તો શું આવશે? 8. તો જુઓ તો અહીંયા તફાવત શું છે? 8 છે. અહીંયા પણ તફાવત શું છે? 8. તો હવે આપણે કઈ લાઈન લખવાની રહેશે કે આપેલા પદનો તફાવત સમાન હોવાથી આ પરિસ્થિતિ સમાંતર શ્રેણી બનાવે છે. શું લખવાનું છે? આપેલા પદનો તફાવત સમાન હોવાથી આ પરિસ્થિતિ એટલે ટેક્સીના ભાડાવાળી જે પરિસ્થિતિ છે એ સમાંતર શ્રેણી બનાવે છે. તમારે જો આ કેલ્ક્યુલેશન કરેલું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. સ્ટુડન્ટ્સ, આટલું ખબર પડી. હવે જો અહીંયા જે ગણતરી કરી છે એ આપણે આપણું જે વ્યાપક સ્વરૂપ ભણ્યા હતા આની પહેલાં એ વ્યાપક સ્વરૂપ પ્રમાણે પણ એની ગણતરી કરી શકીએ છીએ. તો એની ગણતરી કઈ રીતે થશે? જો રકમ જે છે એ સેમ છે, દાખલો સેમ છે, બરાબર, જવાબ પણ સેમ જ આવશે. પણ આ સિવાય આપણે જે 15, 23, 31 અને 39 મેળવ્યું એ આપણે વ્યાપક સ્વરૂપની રીતે પણ મેળવી શકીએ છીએ. તો એ કઈ રીતે મળશે? જુઓ તો સ્ટુડન્ટ્સ, જો આગળનો વિડીયો ખ્યાલ હોય તો એમાં આપણે વ્યાપક સ્વરૂપની ચર્ચા કરી. હવે ટેક્સીનું જે પ્રથમ કિલોમીટરનું ભાડું છે એ શું હતું? 15 રૂપિયા. હા, તો આને આપણે એ તરીકે દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ? એટલે એ બરાબર શું થયું? 15. હવે આપણે બીજું કિલોમીટર હોય તો બીજું પદ મેળવવું પડશે. બીજું પદ એટલે a2. તો આનું વ્યાપક સ્વરૂપ શું થશે? a પ્લસ 2 માંથી 1 કાઢો તો d. હવે અહીંયા જે d છે એને શું સમજવાનું છે? ઓલા જે 8 કિલોમીટર વધારાના 8 કિલોમીટર છે બધા માટે શું છે? સમાન છે. તો એ નિશ્ચિત અંક થયો. તો નિશ્ચિત અંક a બરાબર શું? 15 અને d બરાબર જે વધારાના કિલોમીટરનો ભાવ છે એ શું છે? 8 રૂપિયા. તો 15 ને 8 શું થશે? 23. હવે જો ત્રીજા કિલોમીટર માટે ગણતરી કરવી હોય વ્યાપક સ્વરૂપ પ્રમાણે તો a3 બરાબર a પ્લસ 3 માંથી 1 કાઢો તો 2d. રેડી? તો પહેલું પદ છે શું છે? 15 પ્લસ 2. હવે d નિશ્ચિત અંક કેટલો કીધો? 8. હા, તો 15 પ્લસ 8 દુ 16. તો આની ગણતરી કઈ રીતે? 15 ને 15 30 ને 1 31. જો પહેલું પદ શું આવ્યું? 15. બીજું શું આવ્યું? 23. ત્રીજું શું આવ્યું? 31. તો હવે તમારે ચોથું કિલોમીટર છે એટલે કે આપણું ચોથું પદ એ તમારે જાતે શોધવાનું છે. અને શ્રેણી મળી જાય એટલે આપણી ગણતરી જે છે એ તો આપણે આગળના હમણાં જે કરી હતી એ જ પ્રમાણે રહેશે. ગણતરીમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા મેં જે તમને શ્રેણી મેળવી એ શ્રેણી કઈ રીતે મેળવી છે? વ્યાપક સ્વરૂપની રીતે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે શું જોયું? સૌથી પહેલાં તો ઉદાહરણ 2 છે એના 2 દાખલા એટલે કે ત્રીજો અને ચોથો પ્રશ્ન જોયો. ત્યારબાદ સ્વાધ્યાય 5.1 છે એનો આપણે શું જોયો? પહેલો દાખલો. ઓકે, પહેલી પરિસ્થિતિનો પહેલો દાખલો. તો જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને ધોરણ 10ના તમારા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, જે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય એને તમારે આ વિડીયો શું કરવાનો છે? શેર. જો બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી વિરાજ સરના જય માતાજી. ફરીથી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.